આ તરફ જૂનાગઢના માંગરોળમાં મોડી રાત્રે ડિમોલેશન કરવામાં આવ્યું. ટ્રાફિકને અડચણરૂપ 2 ધાર્મિક સ્થળ દૂર કરવામાં આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ દબાણ દૂર કર્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. સાથે સાથે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે જૂનાગઢના માંગરોળના જુદા જુદા અધિકારીઓ અને પોલીસના માણસોને અહીંયા બંદોબસ્ત માટે રાખવામાં આવેલ. કેટલા દબાણ હતા, કેટલી કલાક કામગીરી ચાલી? 2 અલગ અલગ ધાર્મિક દબાણો હતા જે લગભગ આશરે 12:30ની આજુબાજુથી ચાલુ કરવામાં આવેલ અને દબાણ તોડવાની કામગીરી પૂર્ણ થયેલ છે. હવે જે કંઈ છે એમની નેશનલ હાઈવે વાળાની જે રોડને વ્યવસ્થિત રિસર્ફેસ કરવાની કામગીરી ચાલુ છે. લગભગ 250 જેટલા પોલીસ કર્મચારીઓ, જીઆરડી હોમગાર્ડના જવાનો 150 જેટલા અને સાથે સાથે પીઆઈ, પીએસઆઈ અને ડીવાયએસપી થઈને લગભગ 40 થી 45 જેટલા અધિકારીઓની ફાળવણી કરવામાં આવે છે.